બનાસકાંઠા એલસીબી પોલીસે ભાભર તાલુકાના અસાણા ગામના પાટિયા પાસે એક મોટી ટ્રકમાંથી પરપ્રાંતીય દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે। આ દારૂ સાથે એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે। આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા ભાભર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા। બનાસકાંઠા એલસીબીની ટીમ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે થરાદ મીઠાઈ હાઈવે પર થરાદ તરફથી આવતી RJ04GA 5787 નંબરની ટ્રકને ભાભર તાલુકાના અસાણા ગામના પાટિયા નજીક ઊભી રાખી તપાસ કરી હતી। પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકને કડકાઈથી પૂછપરછ કરતા અને ટ્રકમાં તપાસ કરતા ઉપર મરઘાના ચણના કટ્ટા હતા અને નીચે પરપ્રાંતીય દારૂની પેટીઓ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે તાત્કાલિક ટ્રક અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના હાથીતલા ગામના ટ્રક ડ્રાઈવર વરદારામ જગમાલરામને જાટને પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ટ્રકમાંથી કટ્ટા દૂર કરીને દારૂની પેટીઓની ગણતરી કરતા કુલ 272 પેટી દારૂ મળી આવ્યો છે। આ દારૂ અને ટ્રક સહિત કુલ ₹24,51,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।